અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા માટે એએમસીની વ્યાપક તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે, જેમાં 13 કિલોમીટરથી વધુના રૂટ પર રોડ, ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર અને સફાઈ સુધી વિશેષ આયોજન કરાયું છે। 203 ફાયર કર્મી, 7 મોબાઈલ મેડિકલ વાન, 560 ફ્લડ લાઇટ અને 395 સફાઈ કર્મીઓ તૈનાત રહેશે। એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ 633 ભયજનક મકાનો પર જાહેર ચેતવણીની નોટિસ લગાવાઈ છે, તેમજ નાગરિકોને આવા મકાનો પર ભેગા ન થવા સૂચના આપવામાં આવી। આવા મકાન પર એએમસીના એક કર્મચારી અને પોલીસ કર્મી સાથે તૈનાત રહેશે। એએમસીના હેલ્થ વિભાગ દ્વારા 15 મેડિકલ ઓફિસર અને આશરે 100 કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે। વધુમાં 12 જુલાઈથી જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર અને શાહીબાગ વોર્ડમાં રાત્રિ દરમિયાન વિશેષ સફાઈ અભિયાન શરૂ થશે। રથયાત્રા પૂર્ણ થયા બાદ એકત્રિત થતા કચરાના ઝડપી નિકાલ માટે 20 ડોર ટુ ડોર છોટા હાથી વાહનો, 4 રેફ્યુઝ કોમ્પેક્ટર અને 407 પ્રકારના વાહનોની વ્યવસ્થા પણ કરાઈ છે। જે વિવિધ પાણીની પરબ બનાવવામાં આવનાર છે, પાણીની પરબમાં પણ પાણી સપ્લાય કરવાની કામગીરી અને ક્લોરીનના ટેબ્લેટ્સ નાખવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર છે। સીએનસીડી વિભાગ દ્વારા તમામ વિસ્તારની સઘન ચેકિંગ કરી અને કોઈ પણ એ પ્રકારના રખડતા પશુ અથવા તો શ્વાન મળી ના આવે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। એસ્ટેટ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 633 જેટલા ભયજનક મકાનોને નોટિસો આપી દેવામાં આવી છે અને અમુક અતિ ભયજનક મકાનોના ભાગો ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે। અમદાવાદના વિદ્યાર્થીઓએ ફરી એકવાર દેશભરમાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે। મે 2024ની સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામોમાં અમદાવાદના 2 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 10માં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે। મોક્ષ ભાવેશ રાઠોડે સમગ્ર દેશમાં 5મો ક્રમાંક પ્રાપ્ત કર્યો, જ્યારે સ્તુતિ મહેશ ગોયંકાએ 10મો ક્રમાંક મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે। ખાસ તો વાત એ રહી કે સ્કૂલ ફૂટબોલમાં નેશનલ પ્લેયર રહી ચૂકેલા મોક્ષ રાઠોડે અભ્યાસ અને રમતગમત વચ્ચે સંતુલન જાળવી આ સફળતા મેળવી છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનું સેકન્ડ લેવલનું પરિણામ એટલે કે ઇન્ટરમીડિયેટનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલે બંને ગ્રુપ જે અપિયર્ડ કર્યું હતું એવા 33,304 સ્ટુડન્ટ હતા, જેમાં 2820 સ્ટુડન્ટ पास થયા છે, એટલે કે 8.47% स्टूडेंट्स। इंटरमीडिएट एग्ज़ाम में 2026 में ऑल इंडिया रैंक 10 आया है विद एन एग्रीगेट ऑफ 484 मार्क्स। चार्टर्ड अकाउंटेंसी का एग्ज़ाम है तो कंपटीशन तो होगा ही। કચ્છના ચારાઈ ડેમમાં માછલીઓના મોતની અફવાઓ પર પૂર્ણ વિરામ છે। માછલીઓના સામૂહિક મૃત્યુ મામલે વન વિભાગની સ્પષ્ટતા। મોતનું કારણ જાણવા દર વર્ષે ઉનાળામાં બનતી આ એક કુદરતી પ્રક્રિયા છે એવું તેમણે જણાવ્યું છે। મોત પાછળ કોઈ શિકાર કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી। પાણીનું ઘટતું સ્તર અને ગરમી મોતનું મુખ્ય કારણ છે। સ્થળ તપાસમાં કોઈ શંકાસ્પદ હકીકત મળી નથી। વન વિભાગે ઘટનાને કુદરતી મોત ગણાવી। ગ્રામજનો, આજુબાજુના વિસ્તારના માણસો અને સ્થાનિક જોતા પણ એવું લાગે છે કે આ કુદરતી મોત છે। એના પ્રાથમિક કારણોમાં એક ખારાશ, પાણીની ખારાશ વધવી આ સિઝનમાં, બીજું પાણીનું સ્તર જે છે એ ઓછું થવું, એની ડેપ્થ ઓછી થવી અને પાણીનું ટેમ્પરેચર તેમજ ખારાશ વધવાથી જે કુદરતી સામૂહિક માછલીનું કુદરતી મૃત્યુ થતું હોય છે। સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદી હાલ તંત્રની ઉદાસીનતાનો ભોગ બની રહી છે। નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ જતા અને ગંદકીના ઢગલાઓના કારણે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે। નદીની સફાઈ મામલે મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળે છે। સામાજિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક સમયની શહેરની ઓળખ ગણાતી ભોગાવો નદી આજે ગંદા પાણીના વિશાળ નાળામાં ફેરવાઈ જવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે। નગરપાલિકા હતા તો ભોગાવાની સાફ સફાઈ થતી હતી, પણ મહાનગરપાલિકા બન્યું છે તો ચોમાસાની સિઝન આવે તે પહેલા ભોગાવાને તમે સાફ સફાઈ કરો અને તેથી કરીને કે જે થોડી જે ડેમનું પાણી કાલ સવારે ભોગાવામાં 2 કાંઠે આવે તો એ માણસોને પીવા લાયક થાય, રોગચાળો ન થાય, માણસના મૃત્યુ ન થાય। ચોમાસું આવવાનો હવે ટાઈમ થઈ ગયો હે એટલે ભોગાવામાં આપણે તમે જોઈ શકો એટલી ગંદકી હે કે વાત જ જવા દો। જલકુંભી વેલ એટલી જામી ગઈ, હમણાં કોઈ તો જલકુંભી વેલ એટલી બધી છે કે એમાં તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। મહાનગરપાલિકા પાસે અપેક્ષા છે કે આ ભોગાવા જલ્દી ને જલ્દી આ સાફ કરાવે। સુરેન્દ્રનગર વઢવાણ શહેરની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીમાં હાલ
જળકુંભી અને બાવળ સહિતની જે છે ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ આ નદીની સ્થિતિ છે દિવસે દિવસે અતિશય દુર્દશા જે થતી જાય છે. ક્યાંક ને ક્યાંક તંત્રના જે અધિકારીઓ છે તે આ નદીને જે સાફ કરવાની જવાબદારી છે, આ જવાબદારી મામલે એકબીજા પર જે છે દોષનો ટોપલો છે ઢોળી રહ્યા છે. આપ નદીમાં જોઈ રહ્યા છો ટીવી પરના દ્રશ્યોમાં કે સમગ્ર જે નદી છે તેમાં કોઈ પણ જગ્યાએ હાલ પાણીનું અસ્તિત્વ છે એ દેખાઈ નથી રહ્યું. નદીનું ક્યાંય અસ્તિત્વ હોય તેવું જ હાલ નથી લાગી રહ્યું. આ જે જળકુંભી છે તેમજ નદીમાં જે ગંદકીનું જે સામ્રાજ્ય છે તેને સાફ કરવાની જે જવાબદારી છે, આ જવાબદારી મામલે મહાનગરપાલિકાના અધિકારીઓ છે એ આ નદી છે સિંચાઈ વિભાગમાં આવતું હોવાનું સિંચાઈ વિભાગના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જ્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ આ બાબતે તેઓ સાવ અજાણ હોવાનું જણાવી રહ્યા છે. આમ ક્યાંક ને ક્યાંક તંત્રના અધિકારીઓ છે એ આ નદીની જે જવાબદારી છે તેમાં એકબીજાને ખો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને તંત્રના અધિકારીઓના પાપે આ ઐતિહાસિક નદી છે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. દેવભૂમિ દ્વારકા એસઓજીએ સલાયાથી યમન સુધી દવાનો જથ્થો ગેરકાયદેસર રીતે મોકલવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કર્યો છે. એપ્રિલ મહિનામાં ઝડપાયેલા પ્રેગાબાલિન કેપ્સ્યુલના જથ્થાની તપાસમાં મુંબઈ, પુણે, દુબઈ અને યમન સુધી ફેલાયેલું નેટવર્ક સામે આવ્યું. પોલીસ તપાસમાં 9.5 લાખથી વધુ કેપ્સ્યુલ, ખોટા બિલ, ખોટા લેબલિંગ અને વધારાના પાર્સલ મારફતે દવાઓ વિદેશ મોકલવાની યોજના ઘડાઈ હોવાનું ખુલ્યું છે. આ મામલે 5 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી પોલીસ આગળની તપાસ કરી રહી છે. ની સામે સ્થળ ઉપર મળી આવેલ જથ્થામાં મોટા પ્રમાણમાં વિસંગતતા જણાતી હોય અને તે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો ન થતો હોય જેથી તમામ જથ્થો BNSS કલમ 106 મુજબ કબજે કરી વધુ તપાસ માટે કબજે કરવામાં આવેલું હતું. ટેક્સ ચોરી કરવાના ઈરાદે તેમજ કસ્ટમ ક્લિયરન્સ મેળવ્યા વગર આ પ્રકારે દવાઓનો જથ્થો વિદેશમાં મોકલવા માટેનું એક રેકેટ ચાલી રહ્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ રીતે ફલિત થયું હતું. અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ઓનલાઈન સટ્ટા અને સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ થયો. ભાડેથી મકાન રાખીને પ્રતિબંધિત ઓનલાઈન ગેમિંગના નાણાં મ્યુલ એકાઉન્ટ મારફતે હેરફેર કરતી ગેંગ 6 માસથી રેકેટ ચલાવતી હોવાનું સામે આવ્યું. ત્યારે હાલ દેશવ્યાપી કૌભાંડમાં નારણપુરા પોલીસે રાજસ્થાનના 5 શખ્સોની ધરપકડ કરી છે. પ્રતિબંધિત રેડ્ડી અન્ના નામની ગેમિંગ એપ પર ઓનલાઈન ગેમ રમાડતા હતા. રેડ દરમિયાન વિવિધ બેંકોના 40 જેટલા ATM કાર્ડ, ચેકબુક, પાસબુક, 17 ફોન અને 30 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા. નારણપુર પોલીસે ઓનલાઈન ગેમિંગ શંકાસ્પદ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને અને છેતરપિંડીનો ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં અનેક ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. બાતમી વેરીફાઈ કર્યા બાદ ડિસ્કાપ PSI એવી તરાલ અને સર્વેલન્સ સ્ક્વોડના અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા જગ્યા ઉપર રેડ કરવામાં આવી. જગ્યા ઉપરથી 5 આરોપીઓને પકડી લેવામાં આવેલા છે. સાંસદ ધવલ પટેલે ડાંગ આવતા પ્રવાસીઓને સંદેશ આપવા માટે નેરોગેજ ટ્રેનમાં સફર કર્યો. સાંસદે AC કોચ છોડીને જનરલ કોચમાં મુસાફરી કરી મુસાફરોના અભિપ્રાય લીધા હતા. તેમણે ડાંગની પ્રકૃતિ, સંસ્કૃતિ અને ડાંગી ભોજનનો આનંદ માણવા પ્રવાસીઓને આમંત્રણ આપ્યું. તેમની સાથે સંવાદ પણ કર્યો. નેરોગેજ ટ્રેનની હેરિટેજ જાહેર કરવા તેમજ 120 વર્ષ જૂના બ્રિજના નવીનીકરણ માટે રજૂઆત કરવાની ખાતરી પણ આપી. પ્રથમ વરસાદ બાદ શિવઘાટના ધોધ સક્રિય થતા ડાંગ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જે બ્રિજ છે એ 120 વર્ષ જૂનો બ્રિજ છે. એની મરમ્મત આપણે રેગ્યુલર સમય પર કરાવીએ છીએ. આજે જ્યારે મને ડુંગરડા આવવાનો મોકો મળ્યો, મેં જાતે આપણું સાઇટ ઇન્સ્પેક્શન કર્યું છે અને એના પરથી મને લાગે છે કે આપણે નવો બ્રિજ બનાવવો જોઈએ. રજૂઆત કરવાનો છું અને જલ્દીથી જલ્દી બ્રિજ બને એના માટે પૂરો પ્રયાસ કરશું અને સાથે સાથે આપણે નેરોગેજમાં સારી સુવિધા મળી રહે એના માટે પણ ખાસ પ્રયાસ કરશું. અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠાની સુવિધા વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું. પ્લોટ નંબર U2 ખાતે રિઝર્વોયર અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના આયોજનને સક્ષમ કક્ષાની મંજૂરી મળી ગઈ છે. પ્રોજેક્ટના આયોજન, ડિઝાઇન અને DPR તૈયાર કરવાની જવાબદારી નવસારીની GIDC ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજને સોંપાઈ છે. હાલમાં DPR તૈયાર કરવાની કામગીરી ચાલુ છે. DPR પૂર્ણ થયા બાદ જરૂરી તકનીકી અને વહીવટી મંજૂરી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરાશે. એ લોકોએ તળાવની ડિઝાઇન કરવા નવસારી કોલેજ માટે મોકલી આપેલ છે અને
પ્રારંભિક તપાસમાં અમે જે નોટિફાઈડના ચીફ ઓફિસર જોડે ચર્ચા થઈ છે તો એમને બી કીધું છે કે હા ત્યાં નવસારી આ તળાવની ડિઝાઇન બનાવવા ગઈ છે પણ એમાં થોડી ઘણી હજી અપગ્રેડેશનની જરૂર છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અને રહેણાંક રહેણાંક વિસ્તારના લોકોને મોટી સફળતા મળેલી છે કે જે તળાવની જગ્યા મંજૂર થઈને આવી ગઈ છે. આ માટે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન 2023થી કાર્યરત હતું. અંકલેશ્વર જીઆઈડીસીને લેટર લખેલો હતો, એનો લેટર આપણે જે પણ મળેલો 2023માં નોટિફાઈડને આપેલો ને એ પછી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોને પણ આમાં થોડુંક ભાગ ભજવેલો.